શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આપણા ભક્તિ સત્સંગ ચેનલમાં. તો આજે આપણે જાણીશું ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાકમાં સર્વ મનોકામના પૂર્ણ થાય છે, સાથે સાથે ઈચ્છા પૂર્તિ થાય છે. કોઈ પણ પ્રકારના દુઃખ દરિદ્રતા હશે તે મટશે અને ધીરે ધીરે સૌભાગ્યની પ્રાપ્તિ થશે. એવો આ ઉપાય તે પણ ઘરે જ કરવાનો, ક્યાંય જવાની જરૂર નથી. તો ભારતમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે. બધા દેવી દેવતાઓનો વાસ ગાયમાં દર્શાવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં એટલા માટે તો ગાયની પૂજા અને દાનથી તુરંત જ ફળની પ્રાપ્તિ થાય છે. ગાયને આપણે માતા કહીએ છીએ. મા જોડે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, તેમ ગાયની સેવાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવું શાસ્ત્રોમાં દર્શાવાયું છે. જો કોઈ પણ આર્થિક સમસ્યાની પરેશાન હોય, પોતાની તિજોરી ભરવા માંગતા હોય, પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો ગાય માતાનો આ ઉપાય અવશ્ય કરે. આ ઉપાય ગણો કે ટોટકો ગણો, જે કરવામાં કોઈ નુકસાની નથી. આ ઉપાય ખૂબ જ શુભ છે. આનું પરિણામ ખૂબ જ જલ્દી મળે છે. ગાય માતાની સેવા કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપાની સાથે ભગવાન શ્રી હરિની કૃપા પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે 33 કરોડ દેવી દેવતાની કૃપા પણ થાય છે. કારણ કે શાસ્ત્રોમાં ગાય માતાની સેવાથી સૌથી મોટું પુણ્યની પ્રાપ્તિ માટે એક સર્વોપરી સાધન પણ માનવામાં આવ્યું છે. તથા સર્વ તીર્થોની યાત્રા દર્શન કે જે ફળની પ્રાપ્તિ થાય છે તે ગાય માતાની સેવાથી પ્રાપ્ત થાય છે. જો ધનવાન બનવાની ઈચ્છા હોય, જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તો ગાય માતાની સેવા નિત્ય પ્રતિદિન કરવી જ જોઈએ. આવનારી બધી સમસ્યાને ગૌ માતા હરી લે છે. ગાયની એક ચીજ વસ્તુ ગાય માતાને ખવડાવવાથી 33 કોટી દેવતા પ્રસન્ન થઈને સર્વ સંકટો મટાડે છે, ભવની પ્રાપ્ત કરાવે છે, જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે, જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. એટલું સરળ છે કે કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી કરી શકે છે તથા બધા પણ પોતાના માટે કરે તો બધાની પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે કહેવાય છે ને કે આપણે ભોજન કરીએ તો ઘરના બીજા સભ્યને કાંઈ લોહી બને નહીં, માટે દરેકે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાયને વધુ કારગર બનાવવા માટે ખાસ દિવસ, તિથિ અને તહેવારમાં અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, હોળી, દિવાળી, સંક્રાંતિ, નવરાત્રિ જેવા શુભ દિવસોમાં તો ખાસ જ કરવો જોઈએ. આમ જોઈએ તો દરેક દિવસ પવિત્ર છે, ઈશ્વરને સમર્પિત છે, માટે દરેક દિવસે પુણ્ય કાર્ય કરવા માટે ઉત્તમ જ છે. અને આ ઉપાય તો પુણ્યનું કાર્ય છે, ગાય માતાની સેવાનું કારણ છે. અને આ ઉપાય કરતી વખતે નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપાયમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરી, જેથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરમાં મંદિરમાં જઈને ભગવાનના ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરવાનું હોય છે. આપણા ઘરમાં મંદિરમાં જે કોઈ આપણા ઈષ્ટ દેવતા છે તેની આપણે સવારે નિત્ય પૂજા સેવા કરીએ છીએ. ત્યારે પૂજા સેવા કરતી વખતે ભગવાનની સામે થોડો ગોળ, ચાહે એક ગાંગડી લઈ લો અને ચણાની દાળ 1 ચમચી તથા થોડી મિશ્રી, આમ ત્રણેય વસ્તુ ભગવાનની ભોગમાં સમર્પિત કરો અને ધૂપ દીપ આદિથી પ્રસાદનો ભોગ અવશ્ય કરો. જે તમે નિત્ય પ્રતિદિન કરતા હોય એ જ રીતે માળા જે કાંઈ કરતા હોય એટલી વાર સુધી આ ભોગ પ્રસાદી ભગવાન પાસે રહેવા દો. ત્યારબાદ પછી જ્યારે પૂજા સંપન્ન થઈ જાય પછી રસોડામાં જઈને ઘઉંના લોટનો એક લુવો બનાવો. તમારા હાથની મુઠ્ઠી જેટલો આ લુવો, તેમાં આ
ભગવાનની જે પ્રસાદી ધરાવેલો ગોળ, મિશ્રી અને ચણાની દાળ તેને લુવાની અંદર ભરી દેવું. ત્યારબાદ આ લુવાની સામે શ્રી કૃષ્ણનું, માતા લક્ષ્મીનું સ્મરણ કરતા રહેવું અને ગાય માતાને આ લુવો ખવડાવી દેવો. ગાય માતાને જ્યારે આપણે પ્રસાદી ખવડાવવા જઈએ છીએ ત્યારે મનમાં માતા લક્ષ્મીનું મંત્રનું સ્મરણ કરવું. ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ અથવા જે કોઈ મંત્ર તમને આવડતો હોય, સહેલો પડતો હોય તે મંત્ર બોલતા બોલતા ગાય માતાને આ લુવો ખવડાવી દેવો. આવું કરવામાં ઘી પણ ઉમેરી શકો છો, જેથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે, સર્વ દેવી દેવતા પ્રસન્ન થાય છે, કારણ કે ગાય માતામાં સર્વ દેવી દેવતા છે. અને આ ગાયનો ઉપાયમાં તો આપણે ઈશ્વરની આરાધના કરેલો પ્રસાદ ગાય માતાને ખવડાવ્યો છે, જે આપણને આ ઉપાય કરનારને પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અને જ્યારે કર્મનું ત્રાજવું બેલેન્સ વધશે અને ધીરે ધીરે જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ અવશ્ય થશે. મિત્રો, આ ઉપાય ખૂબ જ અસરકારક ઉપાય છે. સકારાત્મક પ્રભાવ જીવનમાં ચોક્કસ દેખાશે, શુભ પ્રભાવ જીવનમાં દેખાવા લાગશે. મિત્રો, આ હતી નિત્ય ગાયને આ ઉપાય કરવાથી સુખ સૌભાગ્ય મળે અને દરિદ્રતા દૂર થાય છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ.